તમારા જેવા પત્રકારો જે હોય, જેન્યુઅન પત્રકારો જે આ રીતે તમે કહેતા હોય કે ભાઈ આ મુદ્દો છે, હા તમે સોશિયલ મીડિયા દ્વારા જણાવો, એ બહુ આનંદની વાત છે. તમે કદાચ અંગત રીતે બી ફોન કરીને જણાવો તો અભી અમે એમને જાણ પર આપીએ. એમાં એવું નથી કે બાગલેજીએ કીધું એટલે મારો વિરોધી જ છે એટલે એનું કામ નહીં કરવાનું, એવું અમારામાં તમે અમને વિરોધી માને એવું કરવા અમને વિરોધ એટલે મોડામાંથી નીકળી ગયો બાગલે અમારો વિરોધી નહીં એટલે તો વાત કરું એમ, અમે દેસાઈ લોકો છે બરાબર, જરા અમને અમારું બોલવાનું બી આકરું હોય બરાબર, એ તો તમે જાણો છો કે મારા સવાલ બી તીક્ષ્ણ હોય યાર. નહીં ભાઈ, એનો જવાબ બી આપવા અમારી નૈતિક ફરજ છે તમારો જવાબ આપવાનો. નમસ્કાર અને આભાર. ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણીનો પ્રચાર ચાલુ છે. આ તિગરાનો એક વિસ્તાર છે, બ્લોક પેવરિંગ છે. જો લગભગ ગત વર્ષે 52માંથી 51 સીટ આવેલી. તિગરાનો વિસ્તાર એટલે કે લગભગ ભાજપનો ગઢ કહેવાય. જાગૃતિબેન, મત માંગવા તમે આવ્યા? બહુ નથી આજે. વહુને ટિકિટ મળી જવાનું કારણ શું? તેના નસીબ આવે, એના નસીબ. ભાજપમાં કામ કરતા કેટલાય કાર્યકર્તાઓ છે, પેલા મનીષાબેન આટલા વર્ષોથી એમના નસીબ નહીં જાગ્યા. અને તમારા બેન તો હસતા હતા જાણે કે આ 13 નંબર વોર્ડ એક રમકડું હોય. હા બેન, તમે પણ કોર્પોરેટર હતા ગતકામમાં, તમે વિકાસના 5 કામો કર્યા હોય તો જણાવો મને. જાગૃતિબેન છે, અહીંયા પાણી નથી નીકળતું, એના માટે એક છે ને બહાર કામ ચાલુ છે. આ જે ચેમ્બરો નાખી, ચેમ્બરોના ઢાંકણા રોડ કરતા ઉપર છે, એ વિશે શું કહે? એ સંપૂર્ણ આ બાબતમાં તમે મને આજે પ્રશ્ન પૂછી રહ્યા છો. તમને 4 વખત બોલાવવામાં આવ્યા છે, તમે આવતા નથી. નેતાઓ આવું જ કહે, થઈ જશે, આમ જ રજૂઆત કરે છે. થશે ક્યારે? તારીખ આપો ને. મુદ્દા પર આવી. આ ભાઈ કીધું કે અહીંયાથી નીકળતું નથી પાણી. વરસાદી પાણીનો નિકાલની સમસ્યા છે, ક્યારે પૂરી થશે? એ થઈ જશે. એનો પાણીની લાઈન, સ્ટોમ વોટરની લાઈન લખાઈ ગઈ છે એટલે થઈ જશે. અને વરસાદ જો પડતો હોય ને, આપ તો બહુ અભ્યાસુ પત્રકાર છો, કેમ કે વરસાદ વધારે પડતો હોય ને તો દરેક જગ્યાએ સમસ્યા રહેતી હોય. એમ જોવા જઈએ તો શાંતાદેવી પર વરસાદના પાણી આટલા બધા આવી જાય છે. આપ જ્યાં પણ શાંતાદેવી નીચાણ વાળો વિસ્તાર. આપ 2021માં અહીંથી તિગરા પાટિયાથી અલીપનગર સુધીનો સિંગલ રસ્તો હતો, 100% બરાબર. એ ડિવાઈડર સાથે રસ્તો બન્યો, 100% લાઈટ પણ આવી ગઈ એના પર, બરાબર. તે સિવાય બીજું આ લાઈટ પણ, એ લાઈટમાં ભ્રષ્ટાચાર થયું તેનું શું? દેવીના આપણે ગમે તેટલી મોટી વાત કરીએ ને, આ ગ્રાઉન્ડ ઉપર આ નીચે જો, આ નીચે હું છે, નીચે બતાવો. આ નીચેનો વિકાસ ક્યારે? આ લાઈટ નથી, અહીંયા પાણી નથી. તમે મોટી મોટી વાત બહુ કરતા છો, પણ અહીંયા ગ્રાઉન્ડ પર કઈ નથી, તેનું હું? આ રસ્તો કેટલા વખત પહેલા બન્યો? કેટલા વખત પહેલા ભાઈ? 5 વર્ષ તો થયા છે એને. કોણ કહે છે એવું? હું કહું છું, કોણ કહે છે? 5 વર્ષ પહેલા રસ્તો. દર વખતે રોલો ફરે છે, દર વર્ષે રોલો ફરે છે. જો મને રોડમાં રજૂઆત ભ્રષ્ટાચાર થાય છે તેવી રજૂઆત કરેલી તમે? અમે દર વર્ષે અમારા ધારાસભ્ય રહે છે, તેના ઘરનો બહારનો રસ્તો. મારી વાત સાંભળો તમે મને ખાલી લોન્સી કોઈ છે તે તિગરા સુધીનો રસ્તો હા. કેટલા વર્ષ પર બન્યો એ તો આપ દર વર્ષે લોકોની કમર તૂટે, બધાને જ ખબર છે. આપ મને બતાવી શકો, 2 વખત થયા છે. અને આ વર્ષે કમર તૂટે લોકો. આ કામ તળાવ 12 મહિનામાં 18 મહિનામાં બનવાનું હતું, ઈટાડવાનું, અત્યાર સુધી રેડી નથી. તમે કેટલી વખત રજૂઆત કરી? કમિશનર સાહેબને બી જણાવ્યું છે. એ તળાવની માટી ક્યાં ગઈ? અમારા શીર્ષ નેતૃત્વને બી એ તળાવની માટી ક્યાં ગઈ? અને સૌથી મોટું કામ થાય છે ઈટાડવા તળાવની માટી ક્યાં ગઈ? એ તળાવમાં એટલું જ ખોદવામાં આવ્યું. એની માટી ક્યાં ગઈ? તળાવ પહેલેથી જ ઊંડું હતું. આ તમારી માનસિકતા જ ખોટી છે. આ તળાવ ખોદવામાં આવ્યું જ નથી. એક ટ્રક ત્યાંથી એક ટ્રક બી ત્યાંથી નીકળી હોય ને બીજી જગ્યાએ નીકળી હોય તો તમે મને બતાવી શકો. જો બતાવી દઉં તો રાજકારણ છોડી દેશો? હા, એટલે બેઝિક વાત બતાવી દઉં તો રાજકારણ છોડી દેશો? નમસ્કાર અને આભાર. આપણે વોર્ડ નંબર 13માં છીએ હાલ. ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણીનો પ્રચાર ચાલુ છે અને હાલ ઉમેદવારો ઘરે ઘરે મતો માંગવા જાય છે. આ તિગરાનો એક વિસ્તાર છે, બ્લોક પેવરિંગ છે જો અહીં. અને લગભગ ગત વર્ષે 52માંથી 51 સીટ આવેલી. અને આ તિગરાનો વિસ્તાર એટલે કે લગભગ ભાજપનો ગઢ કહેવાય, કારણ કે અહીં સમર્પિત કાર્યકર્તાઓ છે, ઉમેદવારો છે, તેનો જ આ એક વિસ્તાર છે. અંદર જોઈ શકો છો કે પ્રચારનું કામ અંદર ચાલે છે, બરાબર. અને ઉમેદવારો 4 આવેલા છે. પેલા બેન બી ઉમેદવાર છે? એક બે ના ફોટા પડતી નથી. હા, 1 2 3 4 આવી રહ્યા આવતા. એ આવ્યા. ઓકે. આ બેન ઉમેદવાર છે? યોલો છે ને પહેલો. હા, એ ઉમેદવાર થોડા છે. છોકરી છે તે મેન ઉમેદવાર નથી આવ્યા? નથી, 3 આવેલા છે. ઓકે, તો 3 જ ઉમેદવાર આવેલા છે. જાગૃતિબેન, મત માંગવા તમે આવ્યા? હા, તો બહુ નથી આજે? વહુની તબિયત નથી બરોબર. ઓકે, તો વહુને ટિકિટ મળી જવાનું કારણ શું?
એ તો એના નસીબ હવે. હા એના નસીબ. તો ભાજપમાં કામ કરતા કેટલાય કાર્યકર્તાઓ છે, પેલા મનીષાબેન આટલા વર્ષોથી એમના નસીબ નહીં જાગ્યા અને તમારા બેન તો હસતા હતા જાણે કે આ 13 નંબર વોર્ડ એક રમકડું હોય. હા બેન, તમે પણ કોર્પોરેટર હતા ગત ટર્મમાં, તમે વિકાસના 5 કામો કર્યા હોય તો જણાવો મને બેન. આ જાગૃતિ બેન છે, વિજયભાઈ સાથે વાત કરીએ. કોર્પોરેટર કેવો હોવો જોઈએ? કોર્પોરેટર વિજય રાઠોડ જેવો હોવો જોઈએ, બરાબર. ક્યાં ગયા વિજયભાઈ? વિજયભાઈ, હા જો આ બેન, આ જો આ બેન 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 શેનું સાંભળો, હેનું દુઃખ વેઠવું પડે? હેનું દુઃખ વેઠવું પડે? પાણી નહીં નીકળે તેનું હોય. કેટલા વર્ષથી નહીં નીકળે પાણી? કેટલા વર્ષથી નહીં નીકળે. પ્રશાંતભાઈ, તમે કોર્પોરેટર હતા. હા, નો કોમેન્ટ ભાઈ. અત્યારે મને રાખી પછી જેમ તું કહેતો પછી તારો ઇન્ટરવ્યુ આપો તમે. આ બેનની સામે તો જવાબ આપી દો એમ. આ નવસારી નગરપાલિકામાં 268 કરોડનું ડ્રેનેજનું અને સ્ટ્રોંગ વોટરનું અરે અહીંયા પાણી નથી નીકળતું હું એના માટે એ જ છે ને બહાર કામ ચાલુ છે અને લગભગ સ્ટ્રોંગ વોટરની કામકાજ પૂરું થઈ ગયું. ગયા વર્ષ દરમિયાન અમારે ત્યાં મેઇન રોડ પર ક્યાંથી આપણે પેન્ટાલુન્સ થઈ અને અહીંયા જય ઠાકર સુધી પાણીમાં તકલીફ હતી, વેહિકલ જવાની તકલીફ. ગત વર્ષ દરમિયાન જે લાઈન નાખવામાં આવી એમાં થોડી અમને લગભગ મહદ અંશે સફળતા મળેલી હોય અને પાણીની સમસ્યા ગયા વર્ષે બી એમ જોવા જાય તો ગયા વર્ષે એ લાઈનના ચેમ્બર એક ગયા વર્ષે સાંભળી લીધું. વાત તો સાંભળી લેવું. ગયા વર્ષ દરમિયાન બી એમ જોવા જઈએ તો સૌથી વધારે વરસાદ નવસારીમાં પડ્યો છે અને આપ જોઈ શકો છો કે 125% જેટલો વરસાદ સિઝનનો પડેલો છતાં પણ અને સતત વરસાદ છતાં પણ આપણો રસ્તો બંધ થયેલો નહીં. ને એમ જોવા જઈએ તો હું છેલ્લા 50 વર્ષથી જમાલપોર ખાતે રહું છું. આપણે એમ તમે તિઘરા પાટિયાથી તે બાપુનગર સુધી વર્ષમાં જ્યારે બી વરસાદ પડતો આપણી ખાડી ખુલ્લી રહેતી હતી, ત્યારે પણ વર્ષમાં 5 વખત સુધી આખો વર્ષ પાણી આવી જતું હતું અને રસ્તો બંધ થઈ જતો હતો. એ આટલો હું છેલ્લા 50 વર્ષ દરમિયાન વાત કરો, આપ કેટલા વખત અહીંયા છો મને ખબર નથી, પણ એ દર વર્ષમાં 5 થી 7 વખત સુધી આપણો રસ્તો બંધ થઈ જતો. હવે એ રસ્તો બંધ થવાની સમસ્યા આપણી ઘટી ગઈ છે અને વરસાદ ભારે વરસાદ કુદરતી વરસાદ પડતો હોય એમાં કુદરતની આગળ કોઈનું કંઈ ચાલતું નથી. આપ પણ જાણો છો, આપ પણ પત્રકાર છો, આપ પણ સારી રીતે જાણો છો અને એનો ખ્યાલ છે. પણ જે વિકાસના કામો થતા આવ્યા છે, સાંભળો સાંભળો, વિકાસના કામો થતા 8 વર્ષથી હું આ વિસ્તારમાં છું. હા, 50 વર્ષથી અસંખ્ય લોકો, 4 લાખ લોકો કરતા વધારે આજુબાજુ જાય છે, 20,000 લોકો આ ગામમાં જ 50 વર્ષથી 70 વર્ષથી રહે છે. આ જે ચેમ્બરો નાખી, ચેમ્બરોના ઢાંકણા રોડ કરતા ઉપર છે, એ વિશે શું કહેશો? એ સંપૂર્ણ આ બાબતમાં તમે મને આજે પ્રશ્ન પૂછી રહ્યા છો. તમને 4 વખત બોલાવવામાં આવ્યા છે, તમે આવતા નથી. મને તમે પહેલી વાર ક્યાં તમારા ઇન્ટરવ્યુમાં આજે જ મને સામે મળીને અમારો ઇન્ટરવ્યુ લેવો છે. આજે પૂછું છું. હું તમને જવાબ આપી રહ્યો છું બાબતમાં કે આ જે પણ કંઈ કામ થયું છે એ બાબતમાં અમે સતત એમાં રજૂઆત પણ કરી છે. અમે અમારા પત્ર લખ્યા, અમે અમારા આપણે ડાયરેક્ટ કમિશનરશ્રીને પર્સનલ અંગત મળીને પણ અમે રજૂઆત પત્ર લખ્યો છે, પત્ર લખ્યો, પત્ર પણ લખ્યો છે. પત્રની કોપી પણ તમે કહેતા હોય તો તમને મળશે, અમને પહોંચાડશો. પણ ખાસ તો આપ જાણો, આપની જાણ ખાતર કે અમે અંગત રીતે એવી રજૂઆત કરી છે અમારા સુધારા સભ્ય, સાથી સુધારા સભ્ય વિજયભાઈ ભટ્ટ, વિજયભાઈ રાઠોડ સાથે કે આ જે ચેમ્બર ઊંચી છે એના માટે અમે કમિશનરશ્રીને બી રજૂઆત કરી છે. આપણે એન્જિનિયર આપણે ક્યારે નીચી થશે? કિરણભાઈને બી સાથે રજૂઆત, અને એક સમયે તો અમારા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ સાથે હતું ત્યારે પણ રજૂઆત ક્યારે નીચી થશે? અને આ બાબતમાં આ રસ્તા જે અમારા જે ડિમોલેશન થયું છે એ બાબતમાં પણ અમે એ લોકોને કીધું કે આ બધા વિસ્તારના દરેક માણસોએ બહુ સારી રીતે અમને મદદ કરી છે અને ત્યારબાદ હવે પછી ધારો કે કંઈક નહીં કરવામાં આવશે તો અમે તમને નગરપાલિકાના હોદ્દેદાર જે હોય વહીવટકર્તાઓને અમે સહકાર નહીં આપશે એટલે સુધીનો અમે વાત કરી છે. પ્રશાંતભાઈ, અમને આ બાબતમાં ડિમોલેશન થયા બાદ થયા બાદ રસ્તા બાબતની પણ રજૂઆત કરી છે. નેતાઓ આવું જ કે થઈ જશે, આમ જ રજૂઆત કરી છે. થશે ક્યારે? તારીખ આપો ને. આ તો અમે 5 વર્ષ તમારું આ સાંભળ્યું થઈ જશે. પેલા વોટર એટીએમ 25 લાખના ક્યાં ગયા? બધા વોટર એટીએમ અમારે કોઈક સંજોગમાં એટલે અમે એને વૈકલ્પિક ધોરણે ફક્ત મોડલના રૂપ મૂકીને, બાકી તે સમયે એવું નક્કી 25 લાખ રૂપિયા મોડલના રૂપારું ખર્ચી નાખ્યા. અમે નક્કી એ રીતનું કરેલું હતું કે ફક્ત 13 વોર્ડમાં મૂકવાના, પણ અમે નક્કી કરેલું કે પહેલા જો સફળતા મળે તો જ બાકીના વોર્ડમાં આપણે આગળ વધો. સફળતા કેમ નહીં મળે? સફળતા
કારણોવશ કેમ કે પાણીની સમસ્યા થતી હતી એ હિસાબે તમે સ્વીકારો કે પાણીની સમસ્યા થતી હતી? 100% સ્વીકારવાનું. એમાં કઈ બીજું આ જે બાએ કીધું, હવે આપણે મૂળ મુદ્દા પર આવીએ. આ બાએ કીધું કે અહીંયાથી નીકળતું નથી પાણી. વરસાદી પાણીનો નિકાલની સમસ્યા છે. ક્યારે પૂરી થશે? એ થઈ જશે. એનું પાણીની લાઈન, સ્ટોમ વોટરની લાઈન લખાઈ ગઈ છે એટલે થઈ જશે. અને વરસાદ જો પડતો હોય ને, આપ તો બહુ અભ્યાસુ પત્રકાર છો, એમ કે વરસાદ વધારે પડતો હોય ને તો દરેક જગ્યાએ સમસ્યા રહેતી હોય. એમ જોવા જઈએ તો શાંતાદેવી પર વરસાદના પાણી આટલા બધા આવી જાય છે. આપ ત્યાં પણ આમાં શાંતાદેવી નીચાણવાળો વિસ્તાર છે. આપ ફક્ત તમે બધે જ જઈએ છે મિત્ર. તમને શું, તમે તમારા વોર્ડ છે, તમારા વોર્ડના સવાલ તમને નહીં પૂછવાના? નહીં, 100% પૂછવાના. વોર્ડ નંબર 13 એમ જોવા જઈએ તો સૌથી વધારે વિકાસના કામો જો થયા હોય તો વોર્ડ નંબર 13 થયા છે. એ તમને કહી દઉં. એમ જો તમને કયા વિકાસના કામો થયા? શરૂઆત તમને કરાવું. જ્યારે 2021 અમે જ્યારે અહીંયા આવવાની બોર્ડમાં બેઠા, એ બોર્ડમાં તમે જોઈ શકો ત્યારે આરએનબી દ્વારા કામ થતું હતું. ઇટાવા પાસે આ રસ્તો અટકી ગયો. અમારી તત્કાલીન જે તે સમયના ધારાસભ્યશ્રીને રજૂઆત કરતા અમારો રસ્તો દીઘરા પાટિયા સુધી આવ્યો. ત્યારબાદ અમે આપ જોઈ શકો. રજૂઆત ક્યારે થઈ હતી? 1 મિનિટ. 2021 અમે જે બોર્ડ આપણે બનીને તે સમયે પિયુષ દેસાઈના શબ્દો છે કે એમના શાસનકાળ દરમિયાન આ રજૂઆત થઈ હતી. મારી પાસે બાઈટ તો 2021 તમે શ્રેય શું કરવા લ્યો છો કે 2021 માં મેં કહી? અમે તમે સાંભળ્યું નહીં કે મેં ધારાસભ્યશ્રીને અમે રજૂઆત કરેલી? અરે પણ ઓલરેડી પૂર્વ ધારાસભ્ય એની તો રજૂઆત કરેલી હતી. મારી પાસે બાઈટ છે. ઇટાળવા સુધી 2017 ની વાત કરું. ઇટાળવા સુધી મંજૂર હતો, બાકી ત્યાં અટકી જાય હતો એટલે દીઘરા સુધી આવ્યો. ત્યારબાદ આપ જોઈ શકો છો કે 2021 અહીંથી દીઘરા પાટિયાથી અલીપનગર સુધીનો સિંગલ રસ્તો હતો. 100% બરાબર. એ ડિવાઈડર સાથે રસ્તો બન્યો. 100% લાઈટ પણ આવી ગઈ એના પર. બરાબર. તે સિવાય બીજું આ લાઈટ પણ, એ લાઈટમાં ભ્રષ્ટાચાર થયું તેનું શું? એ લાઈટમાં કોઈ ભ્રષ્ટાચાર નથી. અમારી લાઈટ સળગે છે. થાંભલા વાંકા, જૂની ડુપ્લિકેટ લાઈટ, આટલું બધું થયું. આપણે મેં જે વાત કરી, તમારા કોર્પોરેટરે ખુદ વિરોધ કરેલો, પરેશ ભારતીય ચેરમેને, કે આમાં ભ્રષ્ટાચાર થયો. આપણે આ લાઈટની વાત નથી. એ હું તો અહીંથી વાત કરું છું, દીઘરા પાટિયાથી અલીપનગર સેમ ટેન્ડર હતું. ત્યારબાદ હું તમે કહીશું દેવીના આપણે ગમે તેટલી મોટી વાત કરીએ ને, આ ગ્રાઉન્ડ ઉપર, આ નીચે જો, આ નીચે હું છે, નીચે બતાવો. આ નીચેનો વિકાસ ક્યારે? આ લાઈટ નથી, અહીંયા પાણી નથી. તમે મોટી મોટી વાત બહુ કરતા છો, પણ અહીંયા ગ્રાઉન્ડ પર કઈ નથી. તેનું હું દેવીના પાર્ક થી આપણે આગળ જઈએ તો દેવીના પાર્ક ડિવાઈડર પર લાઈટ નહોતી. દેવીના પાર્કના બહારના રોડ જોયા હતા? મારી વાત સાંભળો ને તમે. પહેલા દેવીના પાર્ક પર તમે આપણે જઈશું, તમે બધા તમારા સવાલનો હું જવાબ આપીશ. દેવીના પાર્ક થઈ આપણે આગળ જઈએ ત્યારે અગ્રવાલ કોલેજ સુધી ડિવાઈડર પર લાઈટ નહોતી. અમારા બોર્ડમાં બેઠા પછી એ લાઇટનું કામ ચાલુ થઈ ગયું અને લાઇટ અત્યારે ઝળહળે છે. બરાબર. આપ જોઈ શકો છો અલીપનગરથી આપણો પુષ્પવિહાર સોસાયટી એટલે જયશંકર પાર્ટી પ્લોટની બહાર નીકળીએ ત્યાં સુધી રસ્તો નહોતો. એ રસ્તો બી અમારો પાકો થઈ ગયો. આપ જોઈ શકો છો પુષ્પવિહાર સોસાયટી, તમે આપ જોઈ શકો છો પુષ્પવિહાર સોસાયટીના એક રસ્તા બની ગયા. ત્યારબાદ આપ જોઈ શકો છો નૌકા રેસિડેન્સીથી અમે જ્યારે મત લેવા ગયેલા ત્યારે અમારો વિરોધ થયો. એ બધા રસ્તા અહીંથી તમે જાઓ દીઘરા પાટિયાથી નૌકા રેસિડેન્સીથી દેવ રેસિડેન્સી વાળા એ રસ્તા બની ગયા. આપ જોઈ શકો છો. આપ જોઈ શકો છો. એટલે એક મિનિટ પ્રસન્નભાઈ, તમને ખ્યાલ છે કે એ રસ્તા કઈ ગ્રાન્ટ અંતર્ગત બનેલા છે, કઈ યોજનામાં? આપણે ખબર છે નગરપાલિકાના, એ નગરપાલિકાનો છે ને, એ નગરપાલિકાના બજેટની અંદર વિકાસ સમિતિની અંદર એ રસ્તાઓ હોય. હું તમને એ વાત કરું છું સાહેબ, સાંભળો. હું તમને એ વાત કરું છું, હું મૂળ સુવિધાઓની વાત કરું છું, પીવાના પાણીની સુવિધા, બીજા કામોની બી વાત કરીએ આપણે. બીજા ઘણા બધા કામો છે આપણે જે તમને રજૂઆત કરું. આપ જોઈ શકો છો આ અત્યારે હાલમાં શાંતિવન સોસાયટી, શાંતિવન 1 અને શાંતિવન 2 એ જે અમારા વોર્ડ નંબર 13 આવતી હતી, વોર્ડ નંબર 13 આવતી હતી, હાલમાં હવે વોર્ડ નંબર ચેન્જ થયો છે અને બીજા વોર્ડમાં ગઈ. આપ અત્યારે જોઈ શકો છો શાંતિવન 2 થી એટલે ડીમાર્ટ થઈને સીધા તમે જાઓ, ડીમાર્ટ થઈને સીધા શાંતિવન 2 તરફ જાઓ. 1 મહિના પહેલા રોડ બનતો હતો, મેં વિડીયો કરેલો અને ભૂવો પડ્યો ને તે બી વિડીયો કર્યો છે. આપ ધારો કામ તો થાય છે પણ ભ્રષ્ટાચાર થાય છે, તેનું શું? ક્વોલિટીનું નહીં થાય. આપના કાગળ આપને જોવું હોય તો અમારા કાગળ અમે જે લેટર લખેલા છે તે પણ મળી શકશે. એ સ્વીકારું છું, તમે કામો પાસ કરે સ્વીકારું છું, પણ એમાં ભ્રષ્ટાચાર થાય તેનું શું? આપ કામ થાય છે સ્વીકારો છો ને? સ્વીકારું છું, તમે રોડના કામ કરે સ્વીકારું છું. એ સ્વીકારો છે, બહુ મોટી વાત છે. એમાં ભ્રષ્ટાચાર થાય ત્યારે તમે કેમ નથી બોલતા? ત્યારબાદ શાંતિવન સોસાયટી તમે જો, શાંતિવન સોસાયટી 1 અને 2, શાંતિવન 1 સોસાયટી એક પણ રસ્તો બાકી નહીં પડે. પૂરેપૂરા બધા કામો થઈ ગયા, બની ગયા, પણ એમાં ભ્રષ્ટાચાર થાય, એ તૂટી જાય, તે તમે કેમ નથી બોલતા? ત્યારબાદ બીજી વાત કરીએ તો આપણે અહીં અમે જ્યારે 2020માં જ્યારે ઇલેક્શન હતું ત્યારે વસંત વિહાર સોસાયટીનો બહુ મોટો પ્રશ્ન હતો. કયો મોટો? એ લોકોને ડ્રેનેજનો સમસ્યા હતી. એ ડ્રેનેજમાં આપ અત્યારે મારો ઇન્ટરવ્યુ લો ને એના કરતા અમારા વિસ્તારમાં જઈને એ લોકોનો ઇન્ટરવ્યુ લેવાનો છે. વસંત વિહાર સોસાયટીમાં તમે જાઓ કે આ વોર્ડના સુધારા સભ્ય જે હતા એ લોકો શું કામ કર્યું. વસંત વિહારમાં તમે સૃષ્ટિ
એપાર્ટમેન્ટની શરૂઆત થઈ ને વસંત વિહાર આ બાજુ ક્રિષ્ના ડેરી સુધીના રસ્તા તમે આજ સુધી જુઓ, એમાં વસંત વિહાર આવે, મન બંગલોઝ આવે, રોયલ પાર્ક સાંભળો આવે, હવે સાંભળો અમરજળ સોસાયટી કૃષ્ણા આવે. ડેરીથી તિગરા આવે ને અરે દેવીના મારી પાર્કની પૂજ્ય- બહાર રસ્તો દર વખતે તૂટે, અમે અરે તમને હું બોલાવ, તમને તમે કે- એ ભ્રષ્ટાચારની વાત હું તમને- તમે કેમ નહીં કરો? તમે બનાવ્યા 100% સરકાર બજેટ વાપરવાની મારી વાત- પ્રશાંતભાઈ, મારી વાત સાંભળો. ચડવાની વાત નહીં કરો. અત્યારે જે કામ ચાલે, સરકારે છે ને એની વાત સરકારે તમને એ પણ જવાબ આપું. સરકારે બજેટ અને- ફાળવવું જોઈએ રસ્તો બનાવવા, પણ એ તૂટી જાય તમારા વિસ્તારમાં તો ભ્રષ્ટાચાર વિરુદ્ધ તમે કેમ નહીં બોલો? એ પણ તમને જવાબ આપું, પણ જે કામો થયા છે તમે જે હિસાબ આ અમારો આજે તમે જે આવ્યા તમારો મારે ખાસ તો હૃદયપૂર્વક મારે આભાર માનવાનો. કેમ આભાર માનવાનો કે આપણે આ તમારા માધ્યમથી અમારા વોર્ડમાં શું શું કામ થયા છે એ હું તમને જણાવી શકું. 100% જણાવી શકો. બરાબર. 100%. આ ખાસ તો એટલા માટે જણાવવાનું કે વસંત વિહાર સોસાયટીમાં આ બોક્સ જે ગટર બનાવી અહીંયા રૂક્ષ્મણી સોસાયટી નો ડાઉટ કામ પૂરું થતા પહેલા સમય મર્યાદા પૂરી થતા લીલાવા વેપારી પાસે અને ત્યાંથી આગળ જતા કામ કરવાની જગ્યા ન મળતી લીલાવા સુધીની જે બોક્સ ગટર કામ બની કરવાની જગ્યા નહીં મળે તો પ્લાનિંગ કેવું કરેલું? કામ નહીં મળે નહીં, આજુબાજુના એના જ્યાં કામ કરવા માટેના જે છે ટાટા બાગ વાળા એને કામ કરવા ના દીધું. કામ એ જ ને, પ્લાનિંગ કેવું કર્યું તમે લોકો પહેલાથી? ત્યાં જગ્યા- પૈસાનું પાણી જ થયું ને ત્યાં? ત્યાં પોતાની ધારો કે તમારા ઘર પાસે કામ કરવાનું હોય, તમારે પોતાની મિલકતમાં કામ કરવાનું પહેલા પરમિશન લેવી પડે તો ને? તમારી પરમિશન અમારે લેવી પડે. પરમિશન લીધા વગર આગળનું કામ શું કરવા ચાલુ કરેલું કે આગળ અટકવાનું આ કામ હતું? થઈ ગયું. આ મોટામાં મોટું જે કામ એ મને જવાબ તો આપો. આ મોટામાં મોટું કામ થઈ ગયું છે. અને વસંત વિહાર સોસાયટી વાળા આજે અમને એટલું ચોક્કસ કહે છે કે અમારા આશીર્વાદ તમને છે, તમે આવો તમારા સાથે તમારા જે કોઈ ઉમેદવાર હોય તેને એને વસંત વિહાર સોસાયટીના ઇન્ટરનલ રસ્તા ઓછામાં ઓછા 22 રસ્તા વસંત વિહાર સોસાયટી, મન બંગલોઝ, લીલાબા એપાર્ટમેન્ટ, રોયલ પાર્ક સોસાયટી, હમઝા સોસાયટી, શ્રી બંગલો, પ્રિન્સી એપાર્ટમેન્ટ, ત્યાંથી દરેક આગળ જતા દરેક સોસાયટીના ઇન્ટરનલ રસ્તા પૂર્ણ કરવામાં. આ ઉપરાંત સાંભળો, આ ઉપરાંત સાંભળો. મારી વાત તો આ રસ્તા છે ને? હિસાબ આપીએ. તમને કહું છું તમે તમે હિસાબ કહું છું તમે હિસાબ લેવા રસ્તાઓ છે ને, રસ્તાઓ 13 વોર્ડમાં દરેક જગ્યાએ સરકાર બજેટ નહીં, પ્રમાણે નહીં. બનાવે છે. હું તમને એમ કહું છું હા, તે બી કે તમે- એ રસ્તા જ્યારે હું તૂટી તમારો- જાય, સાંભળો, તમારો જવાબ એ એ પણ રસ્તા આપું. જ્યારે તૂટી જાય ત્યારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ તમે કેમ નથી તમારો બોલતા? જવાબ એ પણ મળશે, પણ વાત સાંભળી આ તો હિસાબ આપવાનો તમે હું તમને આભાર માન્યો કે હિસાબ કોને. બરાબર. આ સિવાય તમે દેવીના પાર્કથી શરૂઆત થાય અગ્રવાલ કોલેજ સુધીનો રસ્તાનું કામકાજ પૂર્ણ. આલિયાવાડ સુધીનો રસ્તો કમ્પ્લીટ તકલીફ. તિગરા ગામથી આપ જોઈ શકો છો પોદાર હાઈસ્કૂલ સુધીનો રસ્તાનું કામ હાલમાં ચાલી રહ્યું છે. લેકવ્યુ સોસાયટીનો રસ્તાનું કામ પૂર્ણ થઈ ગયું છે. એટલે આમ જોવા જઈએ તો અહીંયાથી અમે ઘનશ્યામ વિહાર સોસાયટી અને મૂળ ગંડેવીર મૂળ રસ્તાથી ઘનશ્યામ વિહાર સોસાયટીના રસ્તાનું કામ પૂર્ણ થઈ ગયું છે. આપ જઈ શકો તો ઇટાવામાં વ્રજ વિહાર સોસાયટીનું કામ રસ્તાનું કામ પૂર્ણ થઈ ગયું છે. આપ રામદેવનગરમાં જાઓ તો એ રસ્તાનું કામ પૂર્ણ થઈ ગયું છે. આપ સમીર ગાર્ડન સોસાયટીમાં જાઓ તો એ રસ્તાનું કામ પૂર્ણ થઈ ગયું છે. અને હાલમાં ડ્રેનેજ રાખવાનું કામ ચાલુ હોવાથી ડોજી ફળિયાનું કામ પણ મંજૂર છે. એ પણ નજીકના દિવસમાં એનો આ બધા કામ સાંભળો હવે મારી વાત સાંભળો સાહેબ, હવે મારી વાત સાંભળો. પબ્લિક ને ઉલ્લુ નહીં બનાવે આવી રીતના. Public આ ને કોઈને બધા ઉલ્લુ- રસ્તા સાંભળો, આ બધા રસ્તા તમારી વોર્ડની જેમ અન્ય વોર્ડમાં કમિશનર રાજ આવ્યું ને તે પછી 1 વર્ષથી થયા છે. ભાઈ, આ વિદ્યાકુંજ બહારના ખાડા તૂટેલા, તમને 10 વખત ફોન કરેલા, તમે કેમ બોલતા નહીં હતા કે આ અમારા રાજમાં રોડ બનેલો તે ભાઈ. ભ્રષ્ટાચારથી તૂટ્યો? એ બોલો. આ રોડ બન્યો ને- રસ્તા તો આખા 13 વોર્ડમાં બન્યા છે ને કમિશનરના રાજમાં નહીં, બન્યા છે. નહીં, તમે નહીં. કોઈ તોપ નથી ફોડી. સૌથી વધારે કામ અહીંયા થયા. ઓકે, ને તો એ તૂટી જાય ત્યારે કેમ નથી બોલતા? આ રસ્તો કેટલા વખત પહેલા બન્યો? કેટલા વખત પહેલા બન્યો? 5 વર્ષ તો થયા છે એને. કોણ કહે છે એવું? હું કહું છું કોણ કહે છે? 5 વર્ષ પહેલા રસ્તો દર વખતે રોલર ફરે છે, દર વર્ષે રોલર ફરે છે. જો આ તમે આટલા બધા હોશિયાર પત્રકાર થઈને રોલર ફરે છે શું વાત કરો? પેચવર્ક કરવામાં આવે અને મુખ્ય બેઝ તૂટી જાય એમ માનો છો ને? તૂટી જાય વોરંટી પિરિયડમાં તૂટી જાય એમ માનો છો ને? તો જ પેચવર્ક કરવા પડે, ખબર પડે ને? ના એક 5 વોરંટી પિરિયડમાં તૂટી જાય તો જ પેચવર્ક કરવા પડે, ખબર ને? આપ દેવીના પાક તમે જેવું કહો છો ને કે આપણે દેવીના પાક મૂળ રોડ એ રસ્તો ક્યારે બન્યો તમને ખબર ક્યારે છે? બન્યો? એ તમને પૂછ્યું ને હું મને તો ખબર છે, હું તો દર વર્ષે સ્ટોરી કરો છો તમે. એક બી વખત તમે તો અહીંયાથી ગાડી લઈને ભાગી જાઓ, તમે ઉભા નહીં આપો બાઈટ આપવા, તમે ભાગી જાઓ એ રસ્તાની બાઈટ આપવા. ભાઈ તમે એમ ભાગી જાઓ એમ કહેજો પણ આ વિસ્તારના લોકોને પૂછી જાઓ. એ રસ્તો તૂટ્યો આટલી બધી વખત, તમે કેટલી વાર ફરિયાદ જે કરી? ડિમોલિશન થયું ને ત્યારે સતત અમારી હાજરી હતી. તમે એમ કહો- આ demolition માંથી આ દબાણ થઈ ગયું પાછું. તમે- પાછું દબાણ થઈ ગયું. તમે પાછું દબાણ થઈ તમે ગયું. ટાર્ગેટેડ વાત કરો છો તમે એટલે તમને એવું લાગે. તમે એવું સમજો. તમે અહીંયા પૂછી લેવું કે કોણ અહીંયા ઊભું રહેલું. અરે ભાઈ, ઊભા રહેલાની વાત નહીં, એ રસ્તો તૂટેલો હતો. એ ભ્રષ્ટાચારથી રસ્તો તૂટ્યો, હાથમાં આવી જતો હતો. તમે કેમ નહીં બોલતા? તમે એમ કહો છો કે ભાગી જાઓ. અમે આજે રહીને અમે જે પણ કામ બાપા સાંભળો, એ
રસ્તો હાથમાં મેં ઉચકેલો હતો. વોર્ડ નંબર 13 ને ટાર્ગેટેડ કરીને એકને એક વાત કરો. તમે એમ રાખો. વાતની વાત નહીં. પણ આ આવવા દેજો ભાઈ. જનસેવામાં તમે એવું ન કરતા કે ભાઈ કાપી- જનસેવામાં બધું ટાર્ગેટ થાય. નહીં, એ નહીં, રસ્તો અમે- જ્યારે હાથમાં અમે આવી જતો હતો તે તમે રજૂઆત કેમ નહીં કરતા કે આ ભ્રષ્ટાચાર છે? જ્યારે કામ ચાલતું હોય ને તે દરમિયાન તમે એમ કરીને હાથ મારો તો સ્વાભાવિક છે, આવી જ જાય. તો પણ એટલે કામ પૂર્ણ એક થાય મિનિટ, ત્યારે એક મિનિટ. એટલે વહીવટી તંત્ર એમને નોટિસ આપે તો ખોટી છે પછી નહીં, કામ પૂર્ણ કે થાય. આ રિપોર્ટ આ સમાચારના હાલમાં- રિપોર્ટ મુજબ આ રસ્તાની ગુણવત્તા ખોટી છે, નોટિસ આપે છે કોન્ટ્રાક્ટને તે ખોટા છે એ લોકો. હાલમાં જો જેનું કામ ખરાબ હશે તેને નોટિસ આપવામાં જ આવશે. અલા ભાઈ, એમાં તમે કોઈ સવાલ કેમ નહીં ઉઠાવ્યો કે આ ભ્રષ્ટાચાર થાય છે? અમે અમારી રીતે અમારે લેવલથી જાણતા અરે કયું લેવલ હું લેવલ કોઈ- અમે દરેક જે અધિકારી કોઈ કાગળ લખ્યો છે આ રસ્તામાં ભ્રષ્ટાચાર થયો છે એમ? આપ જઈને કોઈ કાગળ લખ્યો તમે તમારા આપ જઈને નગરપાલિકામાં એન્જિનિયરોને કે કમિશનરશ્રીને આપ પૂછી શકો છો કે અમે કેટલી રજૂઆત કરી છે અરે ને રજૂઆત કામની કાગળ પર બાબતમાં થાય, કાગળ પર થાય. આપ પૂછી શકો છો જઈને કે તમારી રોડમાં રજૂઆત કેટલી ભ્રષ્ટાચાર થાય છે તેવી રજૂઆત કરેલી તમે અમે- દર વર્ષે અમારા ધારાસભ્ય રહે છે તેના ઘરનો બહારનો રસ્તો મારી વાત તૂટે છે. સાંભળો તમે હા. તમે મને ખાલી લુન્સી કોઈ છે તે તિઘરા સુધીનો રસ્તો હા. કેટલા વર્ષ પર બન્યો એ તો આપ દર વર્ષે લોકોની કમર તૂટે બધાને જ આપ ખબર મને છે. આપ મને બતાવી શકો પેચ વર્ક થાય છે અને દર વર્ષે કમર તૂટે હાલમાં લોકોની. આ કામ થવાનું હતું પણ ડ્રેનેજ અને વોટર વર્ક્સનું કામ ચાલુ થવાને કારણે આ અત્યારે હાલમાં દર અત્યારે વર્ષે સ્થગિત છે. લોકોની કમર તૂટતી હોય તો ખાલી અમારો પેચ વર્ક વોર્ડ કરીને નંબર- કેમ તમે અમારો વોર્ડ નંબર જે છે ને આ 13 નંબરમાં લોકો અમને મત આપે છે, લોકોના કામ કર્યા અંગત એ બી કામ લોકો કર્યા. ભાજપને મત આપે છે એટલે ભાજપને મત આપે છે. કમરના નામે મત માંગો છો અમે અમારા નામે નહીં, અમે પાર્ટી મહાન છે, કોઈ વ્યક્તિ મહાન રસ્તા તેરે વોર્ડમાં પ્રશાંતભાઈ બન્યા છે અને કમિશનરે બનાવ્યા છે. એક વાત મારે નામે વોટ નથી માંગ્યા, આજ સુધીમાં વોટ માંગ્યા છે, વ્યક્તિ મહાન નથી, પાર્ટી મહાન છે. Yes, પાર્ટીની 100%. પાર્ટીની વિચારધારાના આધારે મત તમને મળે એ છે. મહાન વિચારધારા પ્રમાણે જે આપણને કીધેલું હોય કરવાનું ઈમાનદારીથી તેવું કેમ નહીં થાય પછી? અમારા જે વોર્ડમાં જે કામો થયા છે ને હા. બીજા અન્ય વોર્ડોની સરખામણીમાં મારા ઘણા સારા કામો થયા છે. હા. આપ જોઈ શકો છો વોર્ડ નંબર ભાઈ, સાંભળો. વોર્ડ નંબર 13 તમને સિવાય બીજા- કોર્પોરેટર છે ને કામ કરવા માટે જ બનાવેલા, હા, વિકાસના જો- કામ કરવા માટે. સરકાર જો- સાંભળો સરકાર બહુ મોટું બજેટ વિકાસના કામ કરવા માટે આપે. અમે- મારો સવાલ એ છે કે એ વિકાસના કામના બજેટના જ્યારે રસ્તા બને ને તૂટી જાય ત્યારે તમે બોલતા કેમ નથી? તમે પત્ર કેમ નથી લખતા? અમારી બધી તમને એવું લાગે કે તમે એક દિવસ અમને નહીં જોઈ ને બાકીના જોઈ એટલે તમે એમ લાગે અમે 5 વર્ષ જોઈએ ભાઈ. હા, અમે સતત અહીંયા ફિલ્ડમાં આવીએ છીએ, સતત અમારા કામો આ વાસ્તવિકતાના વ્યુઅરે જોયા છે કેટલી વખત પ્રશાંતભાઈ તૂટેલા રોડનાથી બાજુમાંથી જતા રહે હાથ કરીને પણ ઊભા નહીં રહી જવા ના, બાપા ના, વરસાદ. એટલે તમે ડ્રેનેજનું કામ ચાલુ છે આ પ્રશાંતભાઈ ચાલ્યા એમ કરીને તમે પૂછેલું હા, હા. બોલેલા, મને ઊભા રહેલા તમે? તમારી ફરજ હતી કે નહીં? બીજું પત્રકારો તમારા વિસ્તારની અંદર કોઈ સમસ્યા બતાવે તો તમારે ઊભું રહેવું જોઈએ. આજે રજનીશ બાગલાને આજે પહેલી વાર મારો ઇન્ટરવ્યુ લેવાનો ચાન્સ મળ્યો, બાકી સામેથી કોઈ તમે હાથમાં જ નહીં આવે તે? સામેથી તમે કોઈ હાથમાં જ નહીં આવે તે? સામેથી કોઈ બોલાવ્યા બી નથી. તમે હાથમાં જ નહીં આવે? ને પોતાના લાગતા વળગતાનો ઇન્ટરવ્યુ લેવા રાખે છે. અરે તમે એમ રાખો કે લાગતા વળગતા ઇન્ટરવ્યુ નહીં, લઈએ. આ- અમે તો આજે લેવા આવ્યા ને મારો સવાલ છે તમે અડધો કલાકથી જવાબ નથી આપતા. રોડ રસ્તાના કામ કમિશનર રાજમાં ભરપૂર થયા છે કમિશનર અને એ રાજ- સરકારની ગ્રાન્ટ હિસાબે થયા છે. મારી વાત સાંભળો, પણ જ્યારે આ ખાડા પડી જાય આટલા લોકો હોહાપો કરે ત્યારે તમે ક્યાં જતા રહ્યા? આપણે જઈશું, આ જોઈ શકો છો. એ ભાઈ છટકતા શું કરવા છે? જવાબ આપો ને. શું? રસ્તા તૂટી ને જાય બીજું તમે આટલા એમ લોકો કહો છો- હોહાપો કરે તમે એમ કહો તો છો- તમે ભાઈ, તો તમે કેમ જવાબ ત્યારે બોલે? તમે તો આપ તો બહુ હોશિયાર પત્રકાર છો, 100%, બરાબર? 100%. કમિશનરને બી મગજમાં આવી ગયો કે આ રસ્તો બનાવો, કોઈ રજૂઆત તો કરી હશે ને? કમિશનર આખા વોર્ડનો વિકાસ કરે છે અચ્છા. ભાઈ. 13 વોર્ડ એના વિસ્તાર જે છે તે તમામના રસ્તા બને. પણ કમિશનરને ખબર તો કોઈ રજૂઆત તો કરી હશે ને? હા કરે જ ને. એમને એમ તો નહીં થયા હોય ને. ભાઈ, કમિશનરને સરકાર રજૂઆત કરે. આપ તો સૌથી વધારે હોશિયાર પત્રકાર છો. હા, 100%. આપને એટલી ખબર હોવી જોઈએ કોઈની રજૂઆત કરી હોય તો જ 100% નગરસેવકો રજૂઆત કરે. હા, બસ હવે તમે કહો છો નગરસેવકોની અરે રજૂઆત ભાઈ મેં એમ કહું છું તમારી અમારી રજૂઆતથી 13 અમે- નંબરમાં સૌથી વધુ વિકાસના કામોને રસ્તા બન્યા છે મેં સ્વીકારું. સાંભળો હવે બીજું કામ તમને મારી વાત સાંભળો. બીજું તમને મારા કામો બતાવો. હવે તમે આજે મારી વાત સાંભળો ને, સવાલ સાંભળો. અજય- 13 નંબરમાં તમે સૌથી વધુ રસ્તા બનાવ્યા તમારા રજૂઆતથી બનાવ્યા. અરે રસ્તા નહીં. પણ એ રસ્તા જ્યારે તૂટી જાય, મારો ક્યારનો એક જ સવાલ છે, એ રસ્તા જ્યારે તૂટી જાય તે ભ્રષ્ટાચાર વિરુદ્ધ તમે બોલતા કેમ નથી? સૌથી અમારી રજૂઆત થતી જ હોય. બીજું કામ હવે વિકાસના કામોની વાત જો તમે કરવા નીકળ્યા હોય અરે ભાઈ, તમે તો પેલી ભ્રષ્ટાચારની વાત કરો ને. સાંભળો તો ખરા, વિકાસના કામોની તમે રજૂઆત કરવા નીકળ્યા પૂછવા નીકળ્યા હોય તો એક મોટા મોટી વાત કરીએ. હા. અમારા જે વોર્ડ નંબર 13 માં હા. પ્રસંગ પાર્ટી પ્લોટની બાજુમાં એટલે પેલા આપણો જે પ્લોટ હતો હા. બાગનું કામ અમે છેવાડાના માનવી નાનાથી મોટા દરેક માનવીનું અમે કાળજી રાખીને એ રીતના અમારા કામો પેલા થયા. બેન રડતા હતા પાણી નથી નીકળતું. એ તો જો દરેક વખતે તકલીફ આવતી હોય. આજે સવારે બી અમારા એક ફળિયામાં નવી વસાહતમાં જઈએ આપણે.
નવી વસાહતમાં બી અમે કામો થયા છે. આપણે જઈએ. ક્યારે જવાના છે તમે? તમે ક્યારે જવાના છે વસાહતમાં? અમારો રોજનો શેડ્યુલ હોય હા. તમારે આવી જવાનું. આજે સાંજે આપણે મળીએ નવી આજે અમે એ શેડ્યુલ નથી અમારું. કાલે અમારો શેડ્યુલ હોય છે તમારે આવી જવાનું રોજ. અમે તમે નવી વસાહત જશો ત્યારે હું આવીશ 100%. અને આપણે લોકો સાથે વાત કરીશું. બીજું અમારે તમે વિકાસના કામોની તમે જો ધ્યાન રાખતા હોય તો તમે આજે તમે જોઈ શકો છો વિકાસના કામોમાં અદ્યતન બાગ બની ગયો. લોકો અમને આશીર્વાદ આપે છે. એની બાબતમાં બાજુમાં જે સિવિક સેન્ટરની પાછળ ત્યાં બહુ ખરાબ જગ્યા હતી, એના પણ ફાયર સ્ટેશન નવું આવી ગયું. આજુબાજુના ભાઈ એ તો શહેરના વિકાસ માટે છે ભાઈ. તમે થોડું બનાવ્યું તો એ તો મહાનગરપાલિકા નગરપાલિકાના વિકાસના સરકારના વિકાસના કામો છે. એનું ઉદ્ઘાટન કોણે કરેલું? આ બાગલે જે છે ને એવું કરે એ ઉદ્ઘાટન કોણે કર્યું? સારું થયેલું હોય છે ને આ વિકાસના માટે થાય, ખરાબ થયેલું તો નગર સેવકે કર્યું. આપણે તટસ્થતા તમારી નથી દેખાતી. નગર સેવકની ફરજ એ આવે. નગર સેવકની ફરજ સાંભળો. બીજું સરકારના વિકાસના કામ સાંભળો. ટાઉન હોલ છે ને એશિયામાં કશે નથી તેવો આપણા તો બનેલો છે. હા, વોર્ડ નંબર 13 માં બન્યો ને. એમાં બી કોઈ નગરપાલિકાના નગર સેવકે કંઈ લખીને આપ્યું છે ને. આ ઈટાડવા વિકાસના કામોમાં તમે મંજૂર છે ને કે વિકાસના કામો થયા છે? 1000% કહું છું. 1000% કહું છું. મારો સવાલ એ છે, રાજનીશ બાગડે સ્વીકારે છે 1000% કામો થયા છે, પણ એ કામમાં જ્યારે ભ્રષ્ટાચાર થાય ત્યારે પ્રશાંતજી ચૂપ થઈ જાય છે. અમારા સૌથી વધારે કામો થયા છે. તળાવ 12 મહિનામાં 18 મહિનામાં બનવાનું હતું ઈટાડવાનું, અત્યાર સુધી રેડી નથી. તમે કેટલી વખત રજૂઆત કરી? એ તો તમને આગળ પણ મેં તમને કેટલી વખત રજૂઆત કરી? આગળ પણ તમને કેટલા જણાવ્યું, પત્ર લખ્યા તમે? કમિશનર સાહેબને બી જણાવ્યું છે. એ તળાવની માટી ક્યાં ગઈ? અમારા શીર્ષ નેતૃત્વને બી એ તળાવની માટી ક્યાં ગઈ? અને સૌથી મોટું કામ થાય છે ઈટાડવા તળાવની માટી ક્યાં ગઈ? વોર્ડ નંબર 13 નું પોદાર હાઈસ્કૂલની બાજુમાં જે ઈટાડવા તળાવની માટી ક્યાં ગઈ? અદ્ભુત તળાવ બની એની રહ્યું માટી છે. ક્યાં ગઈ? એ તળાવમાં એટલું જ ખોદવામાં આવ્યું એની છે. માટી ક્યાં ગઈ? તળાવ પહેલેથી જ ઊંડું હતું. આ તમારી માનસિકતા જ ખોટી છે. તળાવ નેગેટિવ તમારી જે ખોદવામાં નેગેટિવિટી જે છે હા. એ ખોટી છે. આ તળાવ ખોદવામાં આવ્યું જ નથી. તમે કયા આધારે એક ટ્રક ત્યાંથી એક ટ્રક બી ત્યાંથી નીકળી હોય ને બીજી જગ્યાએ નીકળી હોય તો તમે મને બતાવી શકો. ઓકે, તમે બરાબર? જો બતાવી દઉં તો રાજકારણ છોડી દેશો? હા, એટલે બેઝિક વાત શું બતાવી છે? દઉં તો રાજકારણ છોડી દેશો? ત્યાંથી કોઈ ટ્રક નીકળી નથી. અને બતાવી એ દઉં. તળાવ પહેલેથી જ ઊંડો હતો. ટ્રકના વિડીયો બતાવી દઉં તો રાજકારણ છોડી દેશો? ભાઈ એમાંથી સ્ક્રેપ નીકળ્યો તો ટ્રક જતી ગયો. એમાં શું હવે થયું? સ્ક્રેપ નીકળી. બરાબર. એક બે ટ્રક નીકળે ને? બીજું તમે ફાયર સ્ટેશન જોયું, તમે બાગ 100% બહુ સારું બન્યું. આજે ની તારીખમાં બાગ બી બહુ સારું બન્યું. વસંત વિહાર સોસાયટીમાં આજની તારીખમાં અમે જે તે સમયે લેટર લખીને ટીપી નંબર 3 માં, એટલે તમને આ તો તમને ખબર નહીં હશે ને, ટીપી નંબર 3 માં વસંત વિહાર સોસાયટીમાં પહેલા સ્કૂલ અને એનું એ હતું નાનો રમત ગમત મેદાન. ત્યાં આજે સિનિયર સિટીઝનો માટે વોર્ડ નંબર 13 ના સિનિયર સિટીઝનો માટે યોગ સેન્ટર અને સિનિયર સિટીઝન પાર્ક બની રહ્યો છે. આ તમે સ્વીકારો કે સ્વીકારું. મને આપણા સાહેબ, એ વોર્ડ નંબર 13 માં છે ને, એ રિઝર્વ જગ્યા હતી. સાંભળો, હા, નહીં, નહીં, એ એટલે- રિઝર્વ જગ્યા 10 નંબરમાં હતી ને તો ત્યાં બનતે. નહીં, નહીં, 4 ભાઈ. નંબરમાં હતી તો ત્યાં હા, એ ચંદન તો- તળાવ વોર્ડ નંબર 10 માં બન્યું. સાંભળો, આ બધી તમે ગોળ ગોળ ચંદન વાતો કરો તળાવ- છો ને. અરે તમે ગોળ ગોળ વાત કરો, વાતો ન ભાઈ. કરો. ચંદન- ચંદન છે કોઈ નગર સેવકે લખીને આપ્યો છે તો ત્યાં થયો હશે ને. અરે ભાઈ, આપ નગર જો આપ કેમ જે ગોળ ગોળ વાત કરો છો? જે વિસ્તારમાં રિઝર્વ જગ્યા હોય ને, બીજું એક વાત, જે એ તો વિસ્તારમાં ત્યાં રિઝર્વ જગ્યા હોય ને ત્યાં પણ થાય. ત્યારે એવું હોતે તો ચંદન તળાવ બી અહીંયા જ બનતે. સમજ પડી કે નહીં? એવું હોતે ને તો સ્ટેશનનો ઓવરબ્રિજ બી અહીંયા જ બનતે. જ્યાં બીજું- વિસ્તારમાં જેની જરૂરિયાત હોય ને ત્યાં થાય. કોઈ રજૂઆત કરી હોય તો જ બને, એમને નહીં બને. આપણો નહીં. સારા પત્રકાર છો મને. કેમ કે એ સ્ટેશન છે. બરાબર. એ તો સ્ટેશન પર રેલવે ગાડી બી જાય. રેલવે ગાડી કઈ વોર્ડ નંબર 13 માં નથી હા, જવાની. હા, જેની જે જગ્યા હોય ને ત્યાં તે જ બને એમ. બરાબર. એટલે સારા કામો થયા છે હજુ બી. અને એક હજુ કામો પ્રશાંતભાઈ, એમ જોવા જઈએ તો પ્રશાંતભાઈ, અદ્યતન સિવિક સેન્ટર સારા કામો 1000% આ સરકારમાં થાય જ છે. પણ મેં એ કહ્યું કે એ કામ જ્યારે થાય એમાં ભ્રષ્ટાચાર થાય ત્યારે તમે કેમ નથી બોલતા? બીજું તમને એક મારે કહેવાની વાત, સારા કામ તો કરવા પડે, કેમ કે મત લેવાના છે ભાઈ. બીજું તમને એક મારે ખાસ કહેવાનું, આપ સૌથી મોટો જો મને આત્મસંતોષ જો થયો હોય ને મારા માટે, તો આપ તીખરા ગામમાં જઈને જોઈ શકો છો. 50 પ્રધાનમંત્રી આવાસો બનીને તૈયાર થઈ ગયા, લોકો રહેવા જાય છે. આપ ઇટાળવા જઈને એટલે કામોનો હિસાબ છે વોર્ડ નંબર 13 માં. આપ ઇટાળવામાં મિયા તલાવડીમાં જઈને જોઈ શકો છો. આખું મિયા તલાવડી પ્રધાનમંત્રી આવાસ યોજનાથી બની ગયા છે. આપ જઈ શકો છો આંબાવાડી. એ આવાસ યોજનાની ગુણવત્તા ખબર છે ને? આપણે સાથે આના પર હું તમને બોલાવીશ. હા? આપણે નહીં અત્યારે અને હું એવું તમે શું એક શું કામ મિનિટ, કર્યા છે એ વાત છે. એ આવાસનો વિડીયો હું વાયરલ કરીશ, એની ગુણવત્તા બતાવો ને ત્યારે પ્રશાંતભાઈ સ્વીકારશે કે એમના નેજા હેઠળ આવાસ બન્યા છે. રાજીવનગર રાજીવ સ્વીકારો ને અત્યારે, આ બોલ્યો તો સ્વીકારો ને. પ્રધાનમંત્રી તમે સ્વીકારો ને? અત્યારના- એની ગુણવત્તા બતાવીશ એ આવાસની. તમે તો ગુણવત્તા આગળના 25 વર્ષ પહેલા જે પ્રધાનમંત્રીના રાજીવના અત્યારના બતાવીશ, અત્યારે બતાવીશ, બન્યા છે તે નવા. બીજું
અમારે મિયા તલાવડીમાં આવાસો આટલા બની ગયા છે પછી ત્યારબાદ તમે વિશાલનગરમાં જાઓ તો એમાં બની ગયા છે આ અત્યારે આંબાવાડી ઇટાવામાં જાઓ તો બી આવાસ બની ગયા હાલમાં તમે જાઓ પછી તમે તો પછી તમને કેમ ટિકિટ નહીં તો આપી તમે મારા 60 વર્ષ પૂરા થઈ ગયા છે ભાઈ મારા 60 વર્ષ પૂરા તમારા થઈ ગયા. પરિવારને આપતે મારા પરિવારમાં અમારા 3 ટર્મ પૂરી થઈ ગઈ છે એટલે નથી આપવામાં આવી. સુરેશભાઈને તો બી તો છે આપ્યું. સર સુરેશભાઈને 3 ટર્મ નથી પડી પહેલી ટર્મ હતી એમના વાઈફ નહીં બરાબર એટલે મારે કોઈની ફેવર કે એની વાત નહીં તમે મારી જ ફક્ત વાત કરો. ઓકે હા તો એટલે જ તો તમને પૂછ્યું મારા પરિવારમાં તમે બીજાને પરિવારની વાત કરીને કોઈ વાતને ટ્વિસ્ટ ના કરો કેમ કે ભાઈ તો તમારા સાથીદાર તો અપક્ષમાં ઊભા રાખવા જોઈએ હતા. અમે પાર્ટીની વિચારધારા છે વરેલા તમારા મિત્ર બોલ્યા ભાઈ અમે પાર્ટી વિરુદ્ધની કોઈ તમારા મિત્ર જ બોલ્યા મારા મિત્ર એ એમ કહે કે અપક્ષમાં બધું જીતી જાય એને એમ કીધું એ જ કહું છું. કે તમે હા એને વિચાર તો આવ્યો ને અપક્ષનો એમ કે એટલે અમે જે અમારા આત્મસંતોષની વાત કરીએ આશરે 100 જેટલા આવાસોની મંજૂરી મેં મેળવી આવાસો બની ગયા આ તો તમે એમ કે પ્રશાંતભાઈ આવાસ ખાલી 13 નંબરમાં નથી બન્યા ભાઈ તમે અમુક જગ્યાએ પ્રશાંતભાઈ શું કામ કર્યા ને આ તમે મળી ગયા તો તેનો હિસાબ તમને આજે આપી દીધો 100% આપવો આ જ હિસાબ તમે આપ જોઈ ને આપ જોઈ જેને આપેલો હતો તો અમારે નહીં માંગવો અને પડે બીજું અને આપ આજે હાલમાં પણ અત્યારે 20 આવાસોની મંજૂરી આવી ગઈ આપ સર્વોદયનગર સોસાયટીમાં સર્વોદયનગર હળપતિવાસ છે ખાલી એના બી 13 બની ગયા નંબરમાં છે. નથી બન્યા બધા જ વોર્ડમાં આવાસ બને આપ તો જો આપ તો આજે એવું લાગે છે- પ્રજાને ભરમાવો નહીં ભાઈ આવાસ બધે જ બને ખાલી 13 નંબરમાં નથી બન્યા નહીં હું મારી પોતાની જ વાત કરું તો તમે વાત કરો કાં તો અમે વાત કરીએ બોલો. હું મારી પોતાની જ વાત કરું મારે બીજા કોઈની વાત કરવાની થતી નથી સમજો મારે પડોશીની વાત કરવાની જરૂર નથી મારે મારી જ વાત કરવાની ભાઈ પણ મારે મેં આ પ્રાઇવેટ પ્રોપર્ટી નથી ને આ સરકારની યોજનાઓ છે તો સરકારની યોજના પ્રમાણે આવાસ તમામ વોર્ડમાં બન્યા છે તમે કોઈ ધાર નથી મારી અરે ધાર નથી મારી પણ તમે મને ગણતરી કરીને લઈ આવો બધાના ટોટલ મારીને મેં એ જ- મારા ટોટલ મારીને બતાવો, ઓકે ચાલો હવે એ જ આવાસની અંદર એ જ આવાસનો ગુણવત્તાવાળો વિડીયો હું બતાવીશ નવા વિકાસના તમે કામો જવાબ આપશો ત્યારે જ્યારે તમે WhatsApp પર એમ કહો છો પ્રકાશ પ્રશાંતભાઈ શું કામ કર્યા છે આ તમને આજે તમારા માધ્યમથી તમે તમારા 5 વર્ષ આ લોકોને હિસાબ જણાવેલું હતું ને હિસાબ આપેલો હતો તો બરાબર. પૂછવા જ નહીં પડતે WhatsApp પર નહીં જો આ પત્રકાર મિત્રોને હિસાબ આપવા આજે તમે માંગ્યો એટલે આપ્યો ક્યારનો મેં તમને સવાલ પૂછું કલાકથી કે એ ચર્ચની બહાર જે આખા રોડ તૂટી જાય દર વખતે તમે કેમ જવાબ ચર્ચની બહાર અત્યારે રસ્તો બન્યો જ અત્યારે નહીં, દર વખતે તૂટે ત્યારે શું કરે? એ તૂટે જ છે પાણી વધારે આવે એનું નિરાકરણ આવશે ક્યારે? અત્યારે પણ રસ્તો બનવાનો હતો ક્યારે આવશે? ડ્રેનેજ નું કામ ચાલુ હતું ક્યારે આવશે બન્યો નહીં. કેટલો ખર્ચો થયો એના પર ખબર છે અત્યાર સુધી અત્યાર સુધીમાં તમે આ તો તમને કહું 2021 પછી આ રસ્તો બન્યો નથી અમે આવ્યા પછી ભાઈ પણ દર એટલે આ તો વખતે તમે લોકોની ક્યારે કહ્યું? કમર તૂટે તેનું શું એમ નહીં આ તો તમે કહો છો ને કે રસ્તા બન્યા પણ તમારી પાસે આ નોલેજ જ નથી કે ક્યારે રસ્તો ભાઈ તો બન્યો. પણ કમર તૂટે તમારે- એનું હું ક્યારે બનશે રસ્તો તમારે નહીં તમે તો ક્વોલિટી ને એની વાત કરતા હતા અત્યાર સુધી તો હવે ક્યારે બનશે એ વાત કરવા તમે બેસી કહેતા છે નથી બન્યો એટલે કહું છું ને એટલે હું તમને હું સાબિત કરવા કેમ કે ક્યારે રસ્તો બનાવ્યો કેટલા વર્ષ તમે હજુ કેમ લોકો નથી બોલી પોતાની શકતા? કમર તોડશે ત્યાં એમ. તમે કેમ નથી બોલી શક્યા કે આ રસ્તો ક્યારે બન્યો નથી કયો? આ રસ્તો હાલમાં બન્યો જ નથી આ રસ્તો આગળ બનવાનો છે અને વર્ષ 5-7 વર્ષ થાય તો રસ્તા 100% તૂટે ને તૂટે જ. દર અને વખતે તેમાં- પેચ કામ કરે છે, અને ખબર છે ને? પેચ કામ કરીએ ને એ શેના માટે કરે પેચ કામ જ્યારે થતું હોય ને લોકોને હાલાકી ન થાય ને છતાં તૂટે એટલા માટે અમે એ ઊભા કમર રહીએ તૂટે છીએ. ને અને તમે અમે- ઊભા રહી ક્યારે ઊભા અમે રહ્યા? હે? ક્યારે ઊભા રહ્યા અમારા વિડીયો બહુ છે ઉભા રહેલા એટલે તમને કેમ ને તમે પછી ફક્ત કેમ તમે objection નથી ઉચકતા? તમે- જ્યારે સાંભળો હવે નહીં, એક રસ્તા મિનિટ. બને- રસ્તા બન્યા ત્યારે અમે હાજર રહ્યા. પ્રશાંતભાઈ મારી વાત આજે મારી વાત સાંભળો મારી વાત સાંભળો બરાબર. મારી વાત સાંભળો બરાબર. જ્યારે નગરપાલિકા કોન્ટ્રાક્ટરને નોટિસ આપતી હોય કે આ કામ ગુણવત્તાયુક્ત છે તમે ઊભા રહેલા તો તમને નહીં દેખાતું હોય તો ભાઈ પેચવર્ક કામ થતું તેની વાત કરી એટલે ટ્વિસ્ટ કરવાની વાત જરૂર નહીં કરો ભાઈ ભ્રષ્ટાચારની વાત કરતો છું તમે કેટલા જરા પત્રો લખ્યા રસ્તો- કે આ રોડમાં ભ્રષ્ટાચાર થયા એ કેમ તમારથી બોલાતું નથી તમને જણાવ્યું છે કે અમે અમારા રીતે કમિશનર શ્રી અને આ જે તે કૌશલ- સમયના જે તે સમયના સીઓ એ દરેકને અમારી રજૂઆત એમની ઓફિસમાં જઈને કરવામાં આવી છે પેપર આપો બતાવો પેપરને જાતે પર્સનલી રજૂઆત કરી અરે છે. ભાઈ પર્સનલી એવું તો મને સંવિધાનમાં ક્યાં લખેલું છે કે મૌખિક રજૂઆત કરવી એટલે પત્રકારો બી એમ ખાલી બોન્ડેમાં કોઈ જગ્યાએ રાઇટિંગમાં ક્યાં આપે અમે છે તો આ ટીવી પર આપતા છે રાઇટિંગ ની બરાબર વાત છે આ ટીવી પર અમે આપ્યા છે આના કરતાં મોટું સાક્ષી વોર્ડ નંબર 13 માં હજુ બી આથી બી વધારે અમારા કામો વિકાસના કામો થયા છે એ તમને હજુ જાણવા એમાં માંગી ભ્રષ્ટાચાર થાય તેનું શું કરવાને મને એ જવાબ આપો ભ્રષ્ટાચાર કોઈ જગ્યાએ થયો નથી ને કામ સારા થયા છે ગુણવત્તાયુક્ત પેલો કામ થયા છે. શીખનો એટલે છોકરો તમારા વોર્ડમાં પડી ગયેલો ખાડામાં પડીને એ તો નગરપાલિકાનું ગટરમાં પડી ગયેલો એ ત્યાંથી આવતા એને કેમ પડી ગયેલો? એને ખ્યાલ નહોતો એ કેમ કે પડી અહીંયા ગયેલો? ગટર છે અને એ પડી ગયો એમાં અમે એને નગરપાલિકા ખ્યાલ નહોતો અહીંયા ગટર છે નગર ને એ એક મિનિટ, એમને ખ્યાલ નહોતો અહીંયા ગટર છે, એ જે છે ને છોકરો એ ત્યાં ઉપર સિવિક સેન્ટર ઉપર ચાલતો આવતો હતો ની કે રોજ સફર અંદર કેમ પડી ગયો અને ચાલતો? પાણીને કારણે એને ખ્યાલ ન રહ્યો એ છોકરાનો એ સ્લેબ આખો એ ગટરનો એક મિનિટ એ ગટરનો સ્લેબ નહીં બનેલો તો ખબર છે હે
એ ગટરનો સ્લેબ ખુલ્લો હતો, ખબર છે? ત્યાર પછી બનાવ્યો છે નગરપાલિકાએ. આ નો ડાઉટ આ અમારા માટે નહીં પણ આખા સમાજ માટે બી બહુ દુર્ભાગ્ય. તમારા વોર્ડમાં હતું ને? દુર્ભાગ્યપૂર્ણ અમારા વોર્ડમાં હતું પણ તે સમયે આ કેટલા વર્ષથી ખુલ્લું હતું? એ ઘણા વર્ષોથી અમે તો તમે બંધ કરાવવા ગયેલા? એ અમે છોકરો બંધ મર્યો પછી તમે બંધ કરાવ્યું? અને બંધ કરાવ્યું એ બંધ છોકરો મર્યો પછી? હા આ દુર્ભાગ્યપૂર્ણ આ બનેલું છે. એ બંધ હતો તો છોકરો નહીં મારી મરતો. વાત સાંભળો. દુર્ભાગ્યપૂર્ણ આ આખો બનાવ સ્વીકારો ને? છે અને એના માટે સ્વીકારો ને? નગરપાલિકા દ્વારા એનો જે કંઈક પગલાં લેવામાં અને આ જે કામ કરવામાં આવેલું એ અમારા વોર્ડ નંબર 13 માં અમે આવ્યા તે પહેલાનું કામ હતું અને અમે બેઠા ને તે જ વર્ષે આ કામ થયેલું હતું. તમે વોર્ડમાં આવે પછી તમને ખબર હોય કે આ ગટર ખુલ્લી છે કે આ રોડ નથી બનતો, તમે કરાવે કે આ નહીં જ રીતે તમે આ જ રીતે વોર્ડ નંબર 13 ના જે માંગ્યા છે હિસાબો અમે આજે તમને હિસાબો રજૂ કર્યા છે પણ અમે હું એવી ઈચ્છા તમારા રાખું હિસાબો બહુ મસ્ત છે, બહુ સારા વિકાસના કામ થયા છે, 1000% એ તો થયા છે. તમારે સ્વીકારવું જ પડે એનું કારણ ને તમે સ્વીકારવું જ પડે. વોર્ડ તમે આ રીતે આજે સ્વીકાર્યું બહુ આનંદની વાત છે. સાહેબ, અમારા મોદી સાહેબ ઉપર બેસેલા હોય ને એટલે વિકાસના કામ તો થાય જ, પણ કારણ એ છે કે વિકાસના કામમાં જ્યારે ભ્રષ્ટાચાર થાય ને ત્યારે પ્રશાંતભાઈ ચૂપ રહી જાય અને પછી પ્રશાંતભાઈ પાસે જ્યારે હિસાબ માંગવામાં આવે ટિકિટ કપાય પછી એટલે પ્રશાંતભાઈ ભડકે પડી જાય અને પ્રશાંતભાઈથી જવાબ નહીં અપાય કે રસ્તા તૂટેલા હોય તે ભ્રષ્ટાચારના જવાબ ક્યારે આપશે? ભાઠા નથી પડી ગયા આ છાતી ખુલ્લી છાતીએ તમને જવાબ આપ્યા છે કે પાછા મેં એ જ કહું છું, પેલા ગટરના ચેમ્બરો ક્યારે નીચે બેસે? વર્ષ થઈ ગયું. ચેમ્બરમાં બેસીને ઇન્ટરવ્યુ નથી આપતા. ચેમ્બરો શહેરમાં રસ્તામાં બેસીને ગટરના interview આપે. ચેમ્બરો તમારા કૌશલ્ય પાર્કની આ રૂખમણીનું આટલું મોટું કામ થયું, મેં તમને પૂછ્યો ને સવાલ, ગટરના અને ચેમ્બરો ઉપર જ રહી ગયા, ક્યારે તમે- નીચે જશે? આપ તમને ખબર નહીં હશે આ રોડ ક્યારે બનશે? 5 વર્ષથી નથી બન્યો, પ્રશાંતભાઈ સ્વીકારે છે એ રોડ નથી બન્યો, એ ક્યારે બનશે? અમે રજૂઆત કયો રસ્તો તમે કીધું તો તમે એ રસ્તા કેમ તમે ભૂલી ગયા? તમે ઇન્ટરવ્યુ લેતા બી તમારી યાદ શક્તિ ઓછી એવું લાગે તમે એમ કીધું કે 5 કે વર્ષથી નથી તમને બન્યો. હમણાં કીધું કે ડ્રેનેજનું કામ અને વોટરવર્ક્સનું કામ ચાલુ થવાનું હોવાને કારણે રસ્તો ખોદવામાં એટલે હાલમાં- 5 વર્ષથી ચાલુ જ થવાનું છે કામ ડ્રેનેજ ને વોટર બોક્સ નું. હમણાં કામ ચાલુ થયું જોયું કે અત્યાર સુધી કેમ નહીં થયું? અત્યારે 5 વર્ષ નહીં થયું એટલે તમે માને ને? 268 કરોડના કામો મંજૂર પ્રશાંતભાઈ થયેલા. ફસાઈ ગયા. નહીં, ફસાઈ 5 નથી વર્ષ, ગયા. 5 ફસાઈ નથી વર્ષ. ગયા. તમે ફસાઈ ગયા છો દરેક વાતમાં તમે એક મિનિટ, ફસાઈ ગયા છો. તમે એવું બોલ્યા હું 5 વર્ષ કામ નથી થયું? 5 વર્ષ કામ નથી એવું નથી બોલ્યો હાલમાં એ રસ્તો 5 વર્ષથી નથી બન્યો એવું તમે બોલ્યા કે નહીં? નહીં તમે જે કીધું ને ખાડા ને ઊંચું આવી ગયો અને મને ટેરા કીધું કે રસ્તો આગળ બનવાનો સારો હતો અને વરસાદ કેટલા વર્ષથી નથી બન્યો? વરસાદને કારણે એ રસ્તો કેટલા વર્ષથી નથી બન્યો? વરસાદ ને બીજું એ આજે એક રસ્તો પ્રશાંતભાઈ તમે આજે એમ આ- બોલ્યા આજે આ કે એ રસ્તો- રસ્તાનું રિપેર કામ થતું હતું, એ રસ્તો 5 વર્ષથી બન્યો જ નથી, આ તમે બોલ્યા કે નહીં? હા, 100% એમાં તમે કંઈ સ્વીકારો છો કે 5 વર્ષમાં એ રોડ નથી બન્યો? હા એટલે જે રસ્તો જે 5 વર્ષ થઈ ગયા હોય તો સ્વાભાવિક છે તૂટી જાય એમાં એકની એક વાર તમે ક્યારે કહો છો આની ગુણવત્તા ક્યારે? તમે એમ આપ- બોલ્યા, આપ તટસ્થ પત્રકાર તરીકે નથી આપનું કામ. એમ રાખો, આપ તટસ્થ તમે પત્રકાર. અત્યારે એમ આપણે બોલ્યા જે કે રીતે ડ્રેનેજ નંબર- નાખવાની છે એટલે એ રસ્તો નથી બનાવ્યો, તો ડ્રેનેજ તો 5 વર્ષ પછી આજે નાખવાની છે, 5 વર્ષમાં રસ્તો કેમ નહીં બન્યો? લોકોની અને ભાઈ, કમર કેમ તૂટવા રસ્તો- દીધી? રસ્તો સારો તો ગત વરસાદમાં જ. બીજું આપ તો 3 વર્ષના વિડીયો બનાવો, આપ સૌથી વધારે હોશિયાર પત્રકાર છો 3 વર્ષના વિડીયો એ સ્પોટના બતાવો. અને બીજું વરસાદ પડે વરસાદને કારણે રસ્તા અમુક જગ્યાએ તૂટતા હોય બધે તો નથી તૂટતા ભાઈ, અમુક જગ્યાના સ્પોટ ને હોય ફુવારા પર આજે બી નથી તૂટતા, અમુક સર્કિટ હાઉસ પર આજે બી નથી જ્યાં તૂટતા. જ્યાં પાણીનો ભરાવો થતો હોય ત્યાં હંમેશા તમારા વિસ્તારમાં ડ્રેનેજની અયોગ્ય વ્યવસ્થા હોય, ડ્રેનેજ તમારે ત્યાં લીકેજ હોય ને એટલે રસ્તા તૂટે. ના ખોટી વાત છે મેં તમને કીધું કે કેમ તૂટે રસ્તા? તમે તો હમણાં કદાચ રસ્તા કેમ તૂટે? તમે તો 5 વર્ષથી જ અહીંયા આવ્યા છે અમે 8 વર્ષ. 50 વર્ષથી જ જોઈએ 50 વર્ષથી બીજા 20,000 લોકો અહીંયા રહે. હવે 10 વર્ષથી તો પણ તમે અહીંયા રહી પણ પછલા 50 વર્ષથી હું અહીંયા અહીંયા બીજા 20,000 લોકો રહે 50 વર્ષ. અને 6 વર્ષમાં 6 થી 7 વાર આખા રોડ પર રોડ બંધ થઈ જતો એ રોડ બંધ થવાનું કામ ઓછું બે થયું છે. વખત મેં પ્રશાંતભાઈને 5 વર્ષમાં જોયા નથી કે મારા વિસ્તારનો આ રોડ ભ્રષ્ટાચારના લીધે તૂટી ગયો. આખું ગામ એમ કહે કે આ ભ્રષ્ટાચાર થયો, પણ આખું ગામ પ્રશાંતભાઈને નહીં, ખાલી એક રજનીશ બાગલે જ ખાલી છાતી છે એટલે. ભેદભાવપૂર્ણનું આપના એનું એનામાં છે જ છાતી છે એટલે આવું નહીં ભ્રષ્ટાચાર થયો છે હે? બોલવાની. હે? બરાબર, એ તો લોકો જોઈ છે ને શું પણ એ કહે છે કે એક મિનિટ એ કહે છે કે અમને કેટલા રજનીશ બાગલે અમને બી પહોંચી જાય ને અમને બી ખબર છે આનો ભ્રષ્ટાચાર થાય છે. નહીં નહીં ભ્રષ્ટાચાર થતો જ નથી એમાં શું છે વરસાદ થતો પછી તમારે બોલવાનું વરસાદ પડે તૂટી જાય રસ્તા બનાવતા છે લોકો પેચ કરતા છે વરસાદમાં કેમ રસ્તા તૂટે? કેમ તૂટે એક મિનિટ, વરસાદમાં રસ્તા કેમ તૂટે? તમારા ઘરે નહીં ગળે મારા ઘરે નહીં ગળે. નહીં ગળે એમ શું વાત કરે નહીં ગળે, બિલકુલ તમારા ઘરે ઘરે મારા ઘરે બિલકુલ હું નહીં તમને ગળે. બતાવો 10 વર્ષ ને 5 કામ વર્ષ છે ને ક્વોલિટી યુક્ત કરાવો. બરોબર તે ઘટના જ છે બધાને રસ્તા કેમ તૂટી જાય એ વાત કર. વરસાદમાં રસ્તા કેમ તૂટે? નથી તૂટતા ને પણ જે પાણી ભરતા તમે જાતે કબૂલ્યું ને એ જ કહું છું, બધી જગ્યાએ નથી તૂટતા તો અહીંયા કેમ તૂટે છે? તમે જાતે જ કબૂલ્યું અલા મારા મિત્ર, બધી જગ્યાએ રસ્તા નથી તૂટતા, બધી જગ્યાના રસ્તા નથી તૂટતા તો અહીંયા કેમ તૂટી જાય છે મને કે? હાઈવે પર બી તમે જાઓ
હું ગામે કામ છું, હું બધું જ બતાવું મારા મિત્રો, મારા સમાચાર જોજો. હું બધું જ બતાવું. મેં એમ કેવું કે વરસાદ કયા ગામમાં એવું નહીં. આ રસ્તા છે, કયા ગામમાં બનાવેલા તૂટી ગયા, કઈ જગ્યાએ અલા મારા ભાઈ, મારા મને ભાઈ ખબર છે કે અહીંયા પાણી ભરાતું છે. સાંભળ તો ખરો, સાંભળ તો ખરો, સાંભળ તો ખરો. બરાબર, હવે નાંદરખામાં રોડ બનાવ્યો, એટલો ફાઇન રોડ છે, બરાબર. મારા ભાઈ નાંદરખા આપણે એમણે નથી આવું. એમણે છે ને સાતંગવાડા રોડનું મૂકેલું, બરાબર. સાતંગવાડા રોડ નહીં, હું બી ચાલ્યો, મને બી થયું. સારું હતું ને? બહુ સરસ કામ છે, સારું તો સારું કીધેલું છે. બરાબર. મેં એમ થોડું કહું છું કે વધારી આ રોડ કેમ તૂટે મેં એમ પૂછું છું. તમે બીજે કેમ જાઓ છો? બીજા જો ભાઈ મારો કહેવાનો ભાવાર્થ ખાલી એટલો હતો કે સર્કિટ હાઉસ પર એટલે રોડ નથી તૂટતો, ફુવારા એટલા માટે નથી તૂટતો કારણ કે એના નીચેની જે ડ્રેનેજ સુવિધા છે ને તે યોગ્ય છે. એ જો હરખી કરી દે ને તો ઉપરના રોડ નહીં તૂટે. મારો કહેવાનો ભાવાર્થ જ એ છે. પણ એમને એવું લાગે છે કે હું ખાલી ટાર્ગેટ કરું છું. બાકીના 12 વોર્ડમાં એને સમસ્યા જ નહીં દેખાય. એ તમારે જે માનવું હોય તે માનો. અને એને ખાલી વોર્ડ નંબર 10 ખાલી ટૂંકમાં ઉપર બેસીને કોઈ નીચેથી બોલાવે એટલે એની સમસ્યાની રજૂઆત તરત થઈ. ભાઈ તમારે જેમ માનવું હોય તે માનો. બાકી બાકીના 1 થી 12 વોર્ડમાં આ વિડીયોમાં પણ તમે એટલું ધ્યાન રાખજો, તમારી તટસ્થતા. પણ મને આજે એક આનંદ કયો થયો કે તમે આજે મારી પાસે આવ્યા, મારો ઇન્ટરવ્યુ લીધું. તમારી એક બી સેકન્ડ આમાંથી કાપીશ નહીં. મારા કામનો તમે હિસાબ માંગ્યો, મારા જે એક બી કામો સેકન્ડ થયા. કાપીશ નહીં. અને હજુ- પ્રજા તમે હજુ- પ્રજાની વાત કરો ને, હજુ- પ્રજા કમેન્ટમાં જણાવશે. હજુ પણ અમારા જે કામો થયા ને એ કામો હજુ થનાર છે. અમે જે લખીને થવાના જ છે ભાઈ. અમે લખીને મોદી હા, સરકાર પણ છે તમે ભાઈ, કામ એક તો વાત થશે. કરે ને મોદી સરકાર છે, પણ મોદી સરકારના અમે તો સૈનિકો છીએ. એટલે અમે દરેક વાતમાં મોદીજી અહીંયા નહીં આવી શકતા. નાના નાના સૈનિકો એના જે હોય તે એની આગળ પ્રવૃત્તિ ભાઈ, કરવા એના માટે રાજમાં તો અમને વિકાસ પ્રેરણા- થવાનો જ છે. થવાનો જ સાંભળો, છે. મેં તો પણ- એમ જ કેવું કે હા. વિકાસમાં ભ્રષ્ટાચાર થાય ત્યારે તમે કેમ નહીં અને બોલે? અમે અમારી- પેલા માસી બોલતા હતા મારા ત્યાંથી પાણી નથી જતું, ભાઈ, મારા ત્યાં પીવાનું એ પાણી તો નથી આવતું, ત્યારે કેમ આખા- તમે ચૂપ થઈ જાય? ભાઈ અમે કોઈ ચૂપ નથી થયા. અમારું જે કઈ અમારે જે અને અમે જ્યારે પાણી ભરાયું ને તો નગરપાલિકાનું જેસીબી લઈને પ્રશાંતભાઈ બધે ફર્યા છે. આપ જઈ શકો છો ઘનશ્યામ વિહાર સોસાયટીમાં, આપ ઘનશ્યામ પાર્ક સોસાયટીમાં આખા વોર્ડમાં ફરી શકો છો. એ જનતા અહીંયા- અત્યારે નહીં, એ એટલે વિડીયો જોશે ને એટલો એટલે તમે જનતા જવાબ આપી દેશે. વિડીયો જોશે એટલો જનતા- તમારે જનતા વિડીયોમાં વિડીયો જવાબ જોશે એટલે અમે અમારે જવાબ કેટલા સાચા છે ને તે તમારી જનતા સાચી હોય ને, સાચી વાત કે નહીં? અરે તમે અમારા જનતા બોલે તે સાચું કે ખોટું? તમે અમારા વોર્ડના જનતા વાત કરે ને તમારા વોર્ડની જ અમે જનતા? 28 તારીખે અમારી જનતા હમણાં જવાબ આપશે, 26 તારીખે જવાબ આપશે. ત્યારે તમે 28 તારીખે તમે અમારો 28 પાછો ઇન્ટરવ્યુ લેવા માટે આવજો. 28 તારીખે મતદાન છે ને, 28 તારીખે 26 મતદાન તારીખે જે લોકો નહીં, છે ને, સાહેબ, 26 તારીખે મતદાન છે. 26 તારીખે મતદાન લોકો પ્રશાંત દેસાઈને જોઈને નથી નહીં, કરવાના. ભાઈ, તે તો અમે- લોકો મતદાન વિજય રાઠોડ અને નરેન્દ્ર મોદીને જોઈને કરશે. હા, કેમ કે નહીં, એ લોકોને વિજય રાઠોડને કામોને પણ ગણતરી નહીં, છે. પાર્ટીને જોઈને કરશે. પાર્ટીની મોદી બોલ્યા, ના, એ વિજયને જોઈને બી કરશે કેમ કે એના કામો સારા છે. પાર્ટીની વિચારધારાને જોઈને કરશે. વિજયના કામો સારા છે કે નહીં? પાર્ટીએ ટિકિટ આપેલી છે. વિજયના કામો સારા છે કે નહીં? દરેક અમારા દરેક વોર્ડના દરેકે સોસાયટી સભ્યના કામો સારા છે. એવું નથી કે વિજય દરેક કોર્પોરેટર સોસાયટી સભ્ય જે તે સમયના કહેવાય એ દરેકે સારો ન્યાય આપ્યો છે. કામ કરવાના સંપૂર્ણ એ લોકોના પ્રયત્ન હતા. અને કોઈ બાય ચાન્સ કદાચ 100 કામમાંથી 90 કામ થયા હોય ને 10 કામ રહી ગયા હોય તે 10 કામને હાઇલાઇટ કરવાથી કોઈ ફાયદો નહીં. પણ 90 કામ જે થયા હોય ને તે લોકો એને જોતી હોય છે. તો 10 કામોને આપ દ્વારા નો ડાઉટ હું તો એ બી સ્વીકારું છું. આપ જે પણ કોઈ મુદ્દો ઉઠાવો એમાં કોઈ કઈ ક્ષતિ રહી ગઈ હોય ને આપ મુદ્દો ઉઠાવવાથી એ મુદ્દાને અમે સામે અમારા અધિકારીઓને અમે જણાવીએ તો એનું સુધાર થાય. એટલે હું તો આપનો પણ આ તકે આભાર માનું કે તમારા અમે જેવા- બી માનીએ 100% એનું તમે કારણ એ છે કરો છો. કે તમારા જેવા પત્રકારો જે હોય જેન્યુઅન પત્રકારો જે આ રીતે જ અમે કહેતા હોય કે ભાઈ આ મુદ્દો છે, હા તમે સોશિયલ મીડિયા દ્વારા જણાવો એ બહુ આનંદની વાત છે. તમે કદાચ અંગત રીતે બી ફોન કરીને જણાવો તો અભી અમે એમને જાણ પર આપીએ. નહીં, અમે નહીં, એવું એ નથી આપે છે, આપે છે. એમાં એવું નથી કે બાગલેજી એ કીધું એટલે મારો વિરોધી જ છે એટલે એનું કામ નહીં કરવાનું એવું અમારામાં તમે અમને વિરોધી માને એવું કરવા? અમને વિરોધ એટલે- મોઢામાંથી નીકળી ગયો બાટલી અમારો વિરોધી એમ. નહીં એટલે તો વાત કરું એમ બરાબર. તમારી જે કઈ રજૂઆત હોય જેન્યુઅન રજૂઆત અમારે સ્વીકારવી પડે એમાં કઈ એવું છે જ નથી ભાઈ. પબ્લિક એવું વિચારે કે આ લોકો લડી પડ્યા આ તો નહીં અમે જો આ તો વહીવટી એક વાત સમજો અમે દેસાઈ લોકો છે બરાબર. જરા અમને અમારું બોલવાનું બી આકરું હોય આકરું હોય. બરાબર. એ તો તમે જાણો જ છો કે પણ મારા દેસાઈ સવાલ લોકો બી તીક્ષ્ણ હોય યાર. નહીં ભાઈ એનો જવાબ બી આપવા અમારી નૈતિક ફરજ છે તમારો જવાબ આપણે આપવાનો છે ને હવે આપણે પબ્લિક ઉપર આપણે પબ્લિક મને જણાવજો અને વોર્ડ નંબર 13 ની અને પબ્લિક ખાસ હવે- જણાવજો પ્રશાંતભાઈ ની વાત સાથે કેટલા સંતુષ્ટ છો અને મારી વાત સાથે કેટલા સંતુષ્ટ છો. આપની સાથે આપના માધ્યમથી હું મારા વોર્ડના દરેક અમારા વોર્ડના હા. નહીં કે બીજા બધા આપના ફોલોઅર્સ મારા વોર્ડના દરેક મતદાતાઓને હું અપીલ કરું છું. વોર્ડ નંબર 13 માં જે વિકાસના કામો થયા છે હાલમાં ચાલી રહ્યા છે નો ડાઉટ
કોઈ પણ જગ્યાએ કામ ચાલુ હોવાને કારણે કોઈ થોડી ઘણી તકલીફ હશે તો આ કામ અમે અમારા દ્વારા જ અમારી જ બોર્ડ બેસવાની છે, અમે જ પૂરા કરવાના છે. એટલે થોડી ધીરજ રાખજો અને આપણા અમારા રાજનીશ બાગલેજીના માધ્યમથી અમે જણાવો કે દરેકે દરેક મતદાતાઓને કે વોર્ડ નંબર 13ના 4 ઉમેદવાર ભાવિનભાઈ નાયક અને 4 ઉમેદવાર સાથે વિજયભાઈ રાવળ બધા ઉમેદવારોને સારી રીતે જંગી બહુમતીથી આપ વિજય બનાવો એવી મારી નમ્ર અપીલ છે આપને. અને ખાસ આપણે 28 તારીખે પાછા આપણને રાજનીશભાઈ આપણને બોલાવે અને આપણો ઇન્ટરવ્યુ લે એ એ માટે એમને બી વિનંતી કરું છું. મારી બી તમને અપીલ છે કે પ્રશાંતભાઈની વાત ધ્યાનથી અને સાંભળજો. આ જે છે આ કોઈ એક વ્યક્તિગત આ ઇલેક્શન નથી, આ પાર્ટીની વિચારધારાને વળેલું છે. પાર્ટીએ વિચારધારાના આધારે અમારા સક્ષમ ઉમેદવારોને ટિકિટ આપી છે. એ પેલા સુરેશ શેઠના વહુ તો કોઈ રીતના સક્ષમ લાગતા અમારા દરેક સક્ષમ ઉમેદવારને સક્ષમ લાગે છે. ભારતીય જનતા સુરેશ શેઠના વહુ જે ટિકિટ વાળી એ સક્ષમ લાગે છે. ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવાર સક્ષમ છે, પ્રશાંતભાઈ, લડશે અને પ્રશાંતભાઈ, કમળ ખીલશે. માધવીબેનની કમળ ટિકિટ, જીતશે. એક મિનિટ, માધવીબેન એટલે સક્ષમ લાગે છે? આ અમારી અપીલ છે કે માધવીબેન સક્ષમ લાગે છે? દરેક સક્ષમ ઉમેદવાર. ઓકે, ચાલો. પ્રશાંતભાઈની અપીલ સાંભળી, મારી અપીલ પણ સાંભળજો, એમના જવાબ સાંભળજો અને તમને લાગે કે આ ઉમેદવાર સક્ષમ છે, આ યોગ્ય છે, તેને મતદાન કરશો. આભાર.